આ ગ્રંથ જે છે શિક્ષાપત્રી, એનો અર્થ જ તમે જોશો, શિક્ષાયાહ પત્રી ઇતિ શિક્ષાપત્રી, શિક્ષાની પત્રી. પત્રી એ સ્ત્રીલિંગ શબ્દ છે. આમ સામાન્ય આપણે જે બધા જાણીએ પત્ર, પત્ર શબ્દ તો તમે બધા જાણતા છો. પત્ર, પત્ર શબ્દનું સ્ત્રીલિંગ શબ્દ છે પત્રી. પત્રી એટલે પત્ર. તો શિક્ષાયાહ પત્રી ઇતિ શિક્ષાપત્રી, શિક્ષાનો પત્ર. શિક્ષા એટલે શિક્ષણ. મૂળ સંસ્કૃત ભાષામાં શિક્ષ ધાતુ છે. શિક્ષ વિદ્યોપાદાને, આ મૂળ ધાતુ છે. શિક્ષ વિદ્યોપાદાને, વિદ્યા ઉપાર્જિત કરવી, વિદ્યા પ્રાપ્ત કરવી, એવા અર્થમાં શિક્ષ ધાતુ છે સંસ્કૃતમાં. અને શિક્ષ ધાતુ ઉપરથી શિક્ષણ શબ્દ બન્યો, શિક્ષક શબ્દ બન્યો, શિક્ષા શબ્દ બન્યો, શિક્ષિકા શબ્દ બન્યો. આ બધા જ શબ્દો આ શિક્ષ ધાતુ ઉપરથી બનેલા છે. તો શિક્ષા એટલે શિક્ષણ, શિક્ષણ એટલે હિતનો ઉપદેશ. તો શિક્ષાયાહ પત્રી, શિક્ષાનો પત્ર, શિક્ષાનો પત્ર એટલે હિતના ઉપદેશનો પત્ર. હિતના ઉપદેશનો પત્ર એને કહેવાય શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં દેશ દેશમાં વસતા જે અનુયાયીઓ, એમના હિત માટે એક પત્ર લખ્યો હતો, એના સુખ માટે એક પત્ર લખ્યો હતો, અને એ પત્રનું નામ પડ્યું શિક્ષાપત્રી. અને આ શિક્ષાપત્રી જે છે એમાં ઘણી પ્રકારની શિક્ષાઓ કે ત્યાં શિક્ષણ આપવામાં આવ્યું છે. શિક્ષાપત્રી ધાર્મિક જ્ઞાન શીખવાડે છે, શિક્ષાપત્રી આધ્યાત્મિક જ્ઞાન શીખવાડે છે, શિક્ષાપત્રી વ્યાવહારિક જ્ઞાન શીખવાડે છે, શિક્ષાપત્રી સ્વચ્છતા શીખવાડે છે, શિક્ષાપત્રી જીવ પ્રાણી માત્રનું ભલું થાય એવા સરસ મજાના સંદેશાઓ શીખવાડે છે. અને આ શિક્ષાપત્રી સંવત 1882ની સાલમાં મહાસુદ પંચમીના દિવસે કેતા વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લખી. સંવત 1882માં લખી. આ વર્ષ જે ચાલી રહ્યું છે એ સંવત 2082નું ચાલી રહ્યું છે. એટલે 200 વર્ષ આજે પૂર્ણ થયા. એટલે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે કથા શિક્ષાપત્રીની રાખી એટલા માટે કે આ ગ્રંથ બધાનું હિત કરનારો છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી એમણે તો પોતાની ભાષામાં લખી, પત્ર લખ્યો. અને પછી શતાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા. એ શતાનંદ સ્વામીને એમણે આજ્ઞા કરી કે તમે આ પત્રને સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદમાં તમે ગૂંથો. અને ત્યારે સંવત 1885ની સાલમાં કારતક સુધી બીજના દિવસે શતાનંદ સ્વામીએ આ ગ્રંથને સંસ્કૃત ભાષામાં બનાવ્યો. ફક્ત 5 દિવસમાં સ્વામીએ સંસ્કૃત ભાષામાં એનું ટ્રાન્સલેશન કર્યું. અને શતાનંદ સ્વામીએ 5 દિવસમાં સંસ્કૃત ભાષામાં ગ્રંથ બનાવ્યો. અને ફક્ત 34 દિવસમાં એ ગ્રંથ ઉપર એક ટીકા લખી, જેનું નામ છે અર્થદીપિકા ટીકા. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જ સંવત 1885ના માગશર સુદ પંચમીને દિવસે આ ટીકા પૂર્ણ થઈ, જે શતાનંદ સ્વામીએ સૌથી પહેલાં લખી. તો શિક્ષાપત્રી ગ્રંથ ઉપર, શિક્ષાપત્રી ગ્રંથ કહેતા શિક્ષાનો પત્ર લખ્યો સ્વામિનારાયણ ભગવાને. એને સંસ્કૃત ભાષામાં ગૂંથી શતાનંદ સ્વામીએ. અને એના ઉપર સૌથી પહેલી ટીકા કોઈએ લખી હોય તો એ શતાનંદ સ્વામીએ લખી. અને એ શિક્ષાપત્રી ગ્રંથનો પ્રારંભ કરતા સ્વામિનારાયણ ભગવાન પોતે
મંગલાચરણ કરે છે. કોઈ પણ ગ્રંથ શરૂ થાય તો શરૂઆતમાં મંગલાચરણ આવે. વ્યાસ પ્રભુએ ભાગવત લખ્યું તો ભાગવતના શરૂઆતમાં પણ વ્યાસ ભગવાને મંગલાચરણ કર્યું. સત્યમ પરમ ધીમહિ. મંગલાચરણ એટલે મંગલ આચરણ. આ આપણી ભારતીય હિન્દુ પરંપરા છે, હિન્દુ સંસ્કૃતિ છે કે કોઈ પણ કાર્યનો પ્રારંભ આપણે કરીએ તો એ નિર્વિઘ્ન પૂર્ણ થાય એના માટે મંગલાચરણ કરવામાં આવતું. આપણે પુરુષ પ્રયત્ન કરીએ પણ અમુક ઈશ્વરના હાથની વાત છે એટલે ઈશ્વરનું સ્મરણ કરીને શરૂ કરીએ. ભગવાન ભેગા ભળે તો એ કાર્ય સારું થાય. એટલે એક આપણી પરંપરા રહી, કોઈ પણ કાર્ય કરીએ તો પેલા મંગલ આચરણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું કે કોઈ ગુરુજન વડીલો માતા પિતા એને પ્રણામ કરી આશીર્વાદ લેવા. મંગલાચરણ કાં તો ઈશ્વરના સ્મરણાત્મક હોય, યા તો ઈશ્વરને વંદના કરતું એટલે વંદનાત્મક હોય, યા તો કોઈના આશીર્વાદ લેતું, કોઈના આશીર્વાદ લે તો આશીર્વાદાત્મક પણ આ મંગલાચરણ હોઈ શકે. તો ઈશ્વરનું સ્મરણ કરી, ઈશ્વરને વંદન કરી, ગુરુજનોને વંદન કરી, એના આશીર્વાદ લઈ કાર્યનો પ્રારંભ કરે એને મંગલાચરણ કહેવામાં આવે. કોઈ પણ ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર થયા, એમણે લોકોને શીખવાડવા એમના પૂર્વે થયેલા જે અવતારો એમનું સ્મરણ, ભજન કે મંગલાચરણ કર્યા છે. વ્યાસ ભગવાને પણ ભગવાનનું મંગલાચરણ કર્યું. મંગલ આચરણ એટલા માટે કે આપણો પુરુષ પ્રયત્ન અને ભગવાનની કૃપા, કોઈ સંતનો આશીર્વાદ, માતા પિતાનો આશીર્વાદ ભળે તો કાર્ય સારું થાય. આશીર્વાદ એક બહુ મોટી ભૂમિકા ભજવતો હોય છે. પુરુષ પ્રયત્ન તો આપણે કરીએ જ, પણ આશીર્વાદ પણ બહુ મોટી ભૂમિકા ભજવે. અને કોઈનો આશીર્વાદ મળી જાય તો આપણા પુરુષ પ્રયત્નથી જે કામ ન થાય એ આશીર્વાદથી થાય. બહુ સમજવા જેવી વાત છે. એક આનંદાનંદ બ્રહ્મચારી હતા સ્વામિનારાયણ ભગવાન વખતે. એમાં ઉમરાળા ગામના જયશંકર બ્રાહ્મણ એ ગઢડે દર્શન માટે આવ્યા. પણ ઉમરાળા ગામના જયશંકર બ્રાહ્મણને આંખે બહુ ઓછું દેખાતું હતું, બહુ થોડું થોડું દેખાતું હતું. ગઢપુર આવી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા અને પછી આનંદાનંદ બ્રહ્મચારીનું આસન ત્યાં સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. જ્યારે બ્રહ્મચારી પાસે આવ્યા તો આ જયશંકર બ્રાહ્મણ એક થાંભલા રે ભટકાણા. ભટકાણા એટલે આનંદાનંદ બ્રહ્મચારી એટલું પૂછ્યું કે એલા જયશંકર, કેમ દેખાતું નથી? તો કે ના સ્વામી, મને દેખાતું નથી, બહુ આંખે ઓછું દેખાય છે. અને ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી એટલું બોલ્યા કે જા જયશંકર, આજથી હવે તને જીવન પર્યંત સારું દેખાય, કે આજથી તને જીવન પર્યંત સારું દેખાય. જે કાર્ય પુરુષ પ્રયત્નથી ન થાય એ કાર્ય ભગવાનની કૃપાથી, કોઈ સંતના આશીર્વાદથી કે કોઈ માત પિતા કે દિન દુખિયાની દુઆથી આ કાર્ય થાય. એટલે કાર્યની સફળતામાં પુરુષ પ્રયત્ન તો બહુ જરૂરી છે, પણ એની સાથે સાથે કોઈના આશીર્વાદ પણ જરૂરી